કણભા વિસ્તારમાં એક વેપારીને ડોલર બદલવાની લાલચ આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે પીડિત જોડેથી છેતરપિંડી થઈ હોવાનું કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી। પીડિતને વિશ્વાસમાં લઈ જગદીશ નામના અજાણ્યા ઈસમે ફોન કરીને પોતાની પાસે 10,000 અમેરિકન ડોલર હોવાની વાત કરીને ડોલરના પૈસા આપવાની વાત કરી હતી। ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે આવેલા ધામતવન ગામની સીમમાં પૈસા આપવાની વાત કરી હતી। પીડિતને ડોલર આપતા પહેલા પૈસા માંગતા આરોપીઓએ પીડિત સાથે હાથાપાઈ કરીને પૈસા ભરેલી બેગ જેમાં કુલ 6,90,000 લઈ આરોપી બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા। ત્યારે પીડિતે કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। એક લૂંટનો બનાવ કણભા પોલીસ સ્ટેશનમાં આપણે દાખલ કર્યો હતો, જેમાં એ જે ફરિયાદી છે ચાણક્ય ચંદ્રકાંત પટેલ, એમને એક વ્યક્તિ અજાણ્યા નંબરથી મેસેજ કરે છે અને પછી વાતચીત ચાલુ કરે છે, જે પોતાને જગદીશ સેવક નામ આપે છે અને પછી વાતચીતમાં એવું કહે છે કે એક સ્વામિનારાયણ ગુરુ જે છે, સ્વામીજી છે, એમના એ સેવક છે અને સ્વામીજી ફોરેનથી ઇન્ડિયામાં પરત આવ્યા છે, એટલા માટે એમની પાસે ઘણા બધા ડોલર છે અને એ ડોલરનું એમને અહીંયા તો કોઈ જરૂરિયાત અને કામ રહેતું નથી, એટલા માટે એ વેચવા માંગે છે અને જે ફરિયાદી જે છે ચાણક્ય, એને ઓફર કરી કે આ બહુ સસ્તા દરે તમને આપી દઈશું અને વિશ્વાસમાં લેવા ચાણક્ય પટેલને જે આરોપી છે એ પોતે સ્વામીના કપડાં પહેરીને, સ્વામી પોતે જ હોય એ રીતે વિડીયો કોલ કરીને પણ વિશ્વાસમાં લે છે। આ બધા થી વિશ્વાસમાં આવીને ચાણક્ય પટેલ જે છે એ ફાઇનલી 6,90,000 રૂપિયા લઈને એને એક્સપ્રેસ હાઈવે પાસે બોલાવે છે અને એક્સપ્રેસ હાઈવે પાસે એ લોકો એને ગાડી ઊભી રાખે છે અને ત્યાં ઝપાઝપી કરીને આ જે આરોપી છે એ 6,90,000 રૂપિયા એમનાથી ઝૂંટવી લે છે અને એક્સપ્રેસ હાઈવેની અંદરની બાજુ, એટલે જે રેલિંગ હોય એ અંદર કૂદીને પછી નીચે દોડે છે। ત્યાં એનો એક બીજો સાગરીત બાઇક લઈને ઊભો હોય છે અને એની પાછળ બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે। તો આ રીતે બહુ પ્લાનિંગ કરીને ચીટિંગ અને લૂંટ બંને કર્યું હતું અને જ્યારે આપણે તપાસ કરી તો આ ખેડામાં સુરા સામળ ગામ છે, નડિયાદ ખેડામાં, તો ત્યાં આ આરોપીઓ રહેતા હતા 2 જણા અને એમની પાસેથી તમામ મુદ્દામાલ 6,90,000, બાઇક, ફોન એ બધું પણ આપણે રિકવર કરેલું છે અને એવું આપણાને ઇન્ફોર્મલી પણ જાણવા મળેલું છે કે આ વિસ્તારમાંથી આ ટાઈપની ચીટિંગ કરતા લોકો હોય છે, એટલે આગળ અમે પણ તપાસ કરી રહ્યા છે। આમાંથી જે એક આરોપી છે, જે મુખ્ય આરોપી, જે જગદીશ બનીને આ જોડે વાત કરતો હતો, એનું નામ છે અમિત ગોવિંદભાઈ તળપતા અને બીજો જે એનો સાગરીત હતો, જે પણ આની મદદમાં હતો, એનું નામ છે યોગેશભાઈ રમેશભાઈ ઉદવાણી। આ લોકો બંને સુરાસામળ ગામ નડિયાદ ખેડાના વતની છે અને એમાંથી એક જે મુખ્ય આરોપી છે અમિત તળપતા, એના ઉપર પહેલાં પ્રોહિબિશન અને મારામારીના ગુના પણ દાખલ થયા છે।